ખેતરમાં આજકાલ હાથી આવી રહ્યા છે. તેઓ પાકને નુકસાન પહોંચાડે છે. ન તો હાથીઓનો કોઈ વાંક છે કે ન ખેડૂતોનો, પરંતુ બધા પરેશાન હતા. મોનીએ મગજ દોડાવ્યું. તેની કોલેજમાં ઇન્ટરનેટના ઉપયોગ ઉપર ચર્ચા થઈ હતી. તેણે પોતાનો સ્માર્ટફોન ઉઠાવ્યો. તેમાં પ્લે સ્ટોર ખોલ્યું. યુટ્યુબ ટાઈપ કર્યું. તરત યુટ્યુબ એપ સામે દેખાઈ. તેને ડાઉનલોડ કરી અને ત્યારબાદ તે એપને ઓપન કરી. ઉપર સર્ચ બાર આવી. તેને પોતાની સમસ્યા વિશે વિચાર્યું અને ટાઈપ કર્યું એલિફન્ટ ફાર્મર ઇન્ડિયા. એન્ટરનું બટન દબાવ્યું અને જોતી જ રહી ગઈ. આટલા બધા વિડીયો દેખાવા માંડ્યા. 5-6 વિડીયો જોયા બાદ તે તો ખુશીથી ઉછળી પડી. તેને હાથીની સમસ્યા ઉકેલવાની એક અનોખી રીત મળી ગઈ. આ વિડીયોમાં તથ્ય જાણતા વૈજ્ઞાનિક અને ખેડૂતોનો મૂળભૂત અનુભવ પણ હતો. કોમેન્ટ સેક્શનમાં પણ ઘણા લોકોએ આ રીતને અસરકારક જણાવી હતી. તેણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી. સબસ્ક્રાઇબ કરવાનો ફાયદો એ કે હવે તેને ચેનલ તરફથી નિયમિત અપડેટ મળતા રહેશે. મોનીને થયું કે તેના દોસ્તો અને ગામના બધા ખેડૂતોને પણ આ વિડીયો દેખાડવો જોઈએ. વિડીયોની નીચે જ તેણે શેરનું બટન જોયું. બટન ક્લિક કર્યું તો સ્ક્રીન ઉપર લિંક આવી ગઈ. પછી શું? તેણે લિંકને કોપી કરી અને ઝડપથી વોટ્સએપ ઉપર બધાની સાથે શેર કરી દીધી. તેના ગામમાં પણ હાથીને ભગાડવાની આ યુક્તિ ખૂબ સફળ રહી. મોનીએ ચેનલ ઉપર પોતાના અનુભવ કોમેન્ટ સેક્શનમાં લખ્યા અને વિડીયો બનાવનાર ટીમનો દિલથી આભાર માન્યો. યુટ્યુબને તમે પણ માહિતી, મનોરંજન, યાત્રા અને જ્ઞાન મેળવવા માટેનો સાથી બનાવી શકો છો. યુટ્યુબનું એક સંસ્કરણ નિઃશુલ્ક છે. યુટ્યુબ સાર્વજનિક મંચ છે જેના પર દુનિયાભરના વિડીયો ઉપલબ્ધ છે. આ વિડીયો 50થી વધુ ભાષાઓમાં છે અને તેને તમે જ્યારે ઈચ્છો ત્યારે જોઈ શકો છો. યુટ્યુબનો સેલ ફોન ઉપર ઉપયોગ કરવા માટે એક સ્માર્ટફોન જોઈએ જેમાં ઇન્ટરનેટ હોય. તમારી રુચિ અથવા જરૂરિયાત મુજબના વિડીયો શોધવા માટે કીવર્ડ્સ અથવા તો આખું વાક્ય ટાઈપ કરવું પડશે. તમે તમારી ભાષા જેમ કે ગુજરાતીમાં પણ સર્ચ કરી શકો છો. ગણિત, નફો નુકસાન અથવા તો પછી નફા અને નુકસાનની ગણતરી કેવી રીતે કરવી, કે પછી ગુલાબજાંબુ કેવી રીતે બનાવવા, કલ્પના ચાવલા. તમે વિષય વિશેષ અથવા શ્રેણીઓના આધારે પણ વિડીયો શોધી શકો છો. જેમ કે દક્ષિણ ભારતની નદીઓ, પ્રદૂષણના દુષ્પ્રભાવ, સજીવ ખેતી અથવા તો પછી ભારતીય સેનામાં ભરતી થવાની તૈયારી. તમે સર્ચ માટે આ બટન દબાવીને તમારા અવાજ અથવા વોઇસનો ઉપયોગ પણ કરી શકો છો. કામની કેટલીક વધુ વાતો. કોઈ પણ વિડીયો ઉપર કોમેન્ટ કરતી વખતે ધ્યાન રાખો કે તમે કોઈ વ્યક્તિ અથવા સમુદાયની ભાવનાઓને ઠેસ તો નથી પહોંચાડી રહ્યા ને. ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનો અનાદર ન કરો. વિડીયોમાં મળેલ માહિતીનો સ્ત્રોત અથવા સૂત્ર જરૂર તપાસો. શેર કે લાઈક કરતા પહેલા માહિતીની સત્યતાની પુષ્ટિ જરૂર કરવી જોઈએ. એક રીત છે આ વેરિફિકેશન ચેક માર્ક. જો યુટ્યુબ ચેનલના નામની પાસે આ નિશાન કરેલું છે તો તેનો અર્થ આમાં પ્રસ્તુત માહિતીની પુષ્ટિ યુટ્યુબે કરી લીધી છે. તો પછી વાર શેની? તમે પણ મોનીની જેમ યુટ્યુબ ઉપર તમારી મનપસંદ માહિતી શોધો. શું તમે જાણો છો કે યુટ્યુબ ઉપર કોઈ પણ એટલે કે તમે પણ તમારી ચેનલ ખોલી શકો છો, વિડીયો અપલોડ કરી શકો છો. તો કંઈક નવું શીખીએ, કંઈક નવું જોઈએ, ડિજિટલ દુનિયામાં આગળ વધીએ.